આગળ વાત કરીએ વડોદરાના કરજણમાં બળવાખોરો સામે ભાજપે આકરી કાર્યવાહી કરી છે। આપની ટોપી પહેરી બળવાખોરી કરનાર 26 સભ્યોની હકાલપટ્ટી કરી દેવાઈ છે। 26 સભ્યોને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે। કરજણ પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન ચાવડા સહિત 26ની હકાલપટ્ટી કરાઈ। ભાજપના મેન્ડેટ ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરનાર 8 સદસ્યોની હકાલપટ્ટી કરાઈ છે। મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયાની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખની કાર્યવાહી। અત્યાર સુધીમાં કરજણ ભાજપે 34 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે। વડોદરાના કરજણમાં બળવાખોરો સામે ભાજપે આકરી કાર્યવાહી કરી। 3 વખત ભાજપમાંથી ટિકિટ લીધા પછી મોહમ્મદ સિંધી જેવા લોકો એ આપણને એવું કે ભાઈ હવે તો હું આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું। એના વિસ્તારમાં જઈને રવિવારે સભા કરી અને અમે ત્યાંના લોકોને કહેવાના છે કે મોહમ્મદ સિંધી અને એના સાથીદારો અત્યાર સુધી એટલા માટે કશું જ નહોતા કરી શકતા કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં હતા। આજે જો એવું કહેવા માંગતા હોય કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને બદલે હું આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઉભો છું, મને જીતાડીને બતાવો। આ મંચ ઉપરથી અમે તમને કહીએ છીએ કે 4 માંથી કોઈ પણ એક સીટ ઉપર વોર્ડ નંબર 7 માં તમે જીતાડીને બતાવો। આખું વડોદરા મહાનગર કરજણ નગર એ વોર્ડ નંબર 7 માં કામ કરશે। 7 માંથી એક પણ 4 માંથી એક પણ સીટ ઉપર તમે વોર્ડમાં જીતી નહીં શકો।